हेलो नमस्ते मित्रों। આજના વિડીયોમાં આપણે ડ્રાય ફ્રૂટનો રાજા ગણાતી બદામ તે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। મિત્રો આ બદામને ઓળખવી કેવી રીતના કે તે અસલી છે કે નકલી। મિત્રો આજના સમયમાં બધી જ વસ્તુઓ ભેળસેળ નકલી વેચાવા માંડી છે, તો આ આપણે સ્વાસ્થ્યને સીધી જ અસર કરે છે। એવામાં આપણે બદામને કેવી રીતના ઓળખવી કે તે નકલી છે, તો મિત્રો આજના વિડીયોમાં તેની અમે વિસ્તૃત માહિતી આપવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે આપણે ખરીદતી વખતે શું શું તકેદારી રાખવી જોઈએ। વિડીયોમાં આગળ વધતા પહેલાં હજુ સુધી પણ આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરતા રહો। મિત્રો અમારા દ્વારા આવા ને આવા વિડીયો મૂકવામાં આવતા જ હોય છે। અસલી અને નકલી બદામને ઓળખવા માટે તેને તમારે હથેળી પર ઘસો। જો બદામને ઘસવામાં આવે ત્યારે તેનો રંગ ઉતરી જતો હોય તો સમજવું કે તે નકલી અને ભેળસેળયુક્ત બદામ છે। મિત્રો બદામ બનાવવા માટે ઉપરથી પાવડર છંટકાવવામાં આવે છે અને રંગ વધારવામાં આવે છે, એટલા માટે આપણે તે હથેળીમાં જો રંગ કરેલો હોય, પાવડર છાંટેલો હોય તો તે ચીપકી જાય છે અને આપણે ખ્યાલ આવી જાય છે। તમે તેને રંગથી પણ ઓળખી શકો છો। કેવી રીતના? વાસ્તવિક બદામનો રંગ મિત્રો આછો ભૂરો હોય છે, જ્યારે નકલી બદામનો રંગ ઘાટા જેવો દેખાતો હોય છે। એટલા માટે મિત્રો તમે તેને કલર ઉપરથી પણ આસાનીથી ઓળખી શકો છો। ત્યારબાદ અસલી અને નકલી બદામને ઓળખવા માટે તમે બદામ લઈને કાગળ પર થોડીવાર દબાવીને રાખો। જો આમ કરવાથી કાગળ પર તેલના નિશાન દેખાય છે તો આ બદામ અસલી છે એવું તમારે સમજવું મિત્રો। ત્યારબાદ આ સિવાય વધુ એક બદામને ઓળખવા માટેની ટ્રીક જોઈએ તો અસલી અને નકલી બદામને તેના પેકિંગ પરથી પણ તમે ઓળખી શકો છો। બદામને ખરીદતી વખતે પેકિંગ પર લખેલી વસ્તુઓને ધ્યાનથી વાંચો। ઘણી વખત ભેળસેળ કરનારાઓ બ્રાન્ડના પેકિંગની નકલ કરીને બજારમાં વેચતા પણ હોય છે, તો તે સરળતાથી તમે ઓળખી શકો છો। નકલી બદામ ખાવાથી મિત્રો તમારા શરીરને માત્ર પોષણ જ નહીં, પરંતુ તેનું સેવન કરવાથી પેટ સંબંધિત ગંભીર બીમારીઓનું પણ જોખમ વધી જતું હોય છે। ભેળસેળવાળી વસ્તુઓનું લાંબા સમય સુધી સેવન કરવાથી કેન્સર જેવી ઘાતક બીમારીઓ પણ થઈ શકે છે। એટલા જ માટે મિત્રો બદામ જ નહીં પણ કોઈ પણ પ્રકારની ભેળસેળયુક્ત વસ્તુ લેતા પહેલાં અને એમાંય ખાસ તો ખોરાક લેતા પહેલાં સાવચેત રહેવું જોઈએ અને તેને ઓળખવાના પ્રયાસો કરવા જોઈએ। મિત્રો અમારા દ્વારા આવા ને આવા આપને ઉપયોગી થાય તેવા વિડીયો અમારી ચેનલ દ્વારા મૂકવામાં આવતા જ હોય છે, એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, જેથી કરીને બીજાને પણ ઉપયોગી નીવડે અને માહિતી સરળતાથી મળી રહે। તો મિત્રો ફરીથી નવા વિડીયો સાથે મળતા રહેશું। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।